નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દરરોજ નવીન સમાચાર જોવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો. વેજલપુરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી. ₹60 લાખથી વધુનો એમડી ડ્રગ્સ કાંડ ઝડપી લેવાયો. અમદાવાદ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 7 દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નશા વિરોધી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જુહાપુરા વિસ્તારમાંથી મેથેડ્રોન એમડી ડ્રગ્સના 504 ગ્રામ 310 મિલીગ્રામ જથ્થા સાથે એક ઇસમને રંગે હાથે પકડી પાડવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા અંદાજિત કિંમત ₹50,43,100 હોવાનું જાણવા મળ્યું છે. ખાનગી બાતમીના આધારે કરાયેલી આ કાર્યવાહી દરમિયાન આરોપી કબજાની હુન્ડાઈ ક્રિએટા કારમાંથી ડ્રગ્સ સાથે મોબાઈલ ફોન, રોકડ રકમ, ઇલેક્ટ્રિક કાંટા તથા અન્ય સામગ્રી સહિત કુલ ₹60,71,600નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી તૌસીફ અહેમદ મોહમ્મદ સલીમ કાદરી, ઉંમર વર્ષ 37, રહેવાસી જુહાપુરા, અમદાવાદ હોવાનું જાહેર થયું છે. આરોપી વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ કલમ 8C અને 22C મુજબ ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરમાં નશાકારક પદાર્થના વેચાણ સામે અમદાવાદ પોલીસની આ કાર્યવાહીને લોકો તરફથી પ્રશંસા મળી રહી છે. એડિટર સુનિલ રાઠોડ, અમદાવાદ. ગઈકાલે મોડી રાત્રે LCB ઝોન 7 એક બાતમી મળી હતી કે જુહાપુરા વિસ્તારમાં એક ઇસમ છે જેનું નામ તૌસીફ અહેમદ મોહમ્મદ સલીમ કાદરી છે. એ MD ડ્રગ્સના વેચાણ માટે જુહાપુરામાં આવ્યા છે અને એ બાતમી આધારે એક રેડિંગ પાર્ટી આપણે ઓર્ગેનાઇઝ કરી હતી અને આ રેડિંગ પાર્ટી સરકારી પંચો રૂબરૂ એક ક્રેટા ગાડી જો જુહાપુરા રોયલ અકબર ટાવર પાછળ ગેબન શાહની પીર દરગાહ પાસે હતી એમાં એક રેડ કરી હતી અને એ ક્રેટા ગાડીની ઝડપી દરમિયાન એમાં 504 ગ્રામ 310 મિલીગ્રામ જેટલા MD ડ્રગ્સ જેની માર્કેટ કિંમત ₹50,43,100 છે એ મળ્યા હતા અને એ અનુસંધાને વેજલપુર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8C અને 22Cના મુજબ ગુના નોંધાય છે અને તપાસ હાથ ધરી છે. એ રેડ દરમિયાન જો મુદ્દામાલ કબજા કરેલા છે એમાં 50,43,000ના MD ડ્રગ્સ છે અને 2 મોબાઈલ ફોન છે, એક ઇલેક્ટ્રિક કાંટા છે અને એક હુન્ડાઈ ક્રેટા ગાડી છે. અલગ અલગ ઝીપર બેગ છે અને એક ગુલાબી કલરની પ્લાસ્ટિકની થેલી છે. કુલ મિલા કે મુદ્દામાલની કિંમત ₹60,71,600ની છે અને જો આરોપી છે એનું નામ તૌસીફ અહેમદ મોહમ્મદ સલીમ કાદરી છે. એની ઉંમર 37 સાલ છે. એ 10મી ધોરણ સુધી ભણેલા છે અને એના અગાઉ પણ એક NCB નાર્કોટિક્સ ક્રાઇમ બ્યુરો દ્વારા એક 2021ના ચરસની કેસમાં એ પકડાયેલા હતા. ક્યાં કોને માલ આપવાનો હતો, ક્યાંથી લઈને આવ્યો હતો, શું તેની પૂછતાછમાં સામે આવ્યું છે? અને પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી એ નોમાન શેખ કરીને શાહપુરમાંથી લાવ્યા હતા અને એના અલગ અલગ ડીલર અહીંયા હતા જેના વેચાણ કરવાનો હતો. એની તપાસ અત્યારે ચાલુ છે. તૌસીફ અલગ અલગ છૂટક વેચતો હતો કે અન્ય એ લઈને જ સીધો જ માલ આપી દેવાનો હતો? છૂટક પ્રાથમિક તપાસમાં છૂટક વેચાણ કરવાના અને એના આગળ પર કઈ ડીલરને આપવાની માહિતી મળેલી છે એને અનુસંધાને તપાસ ચાલુ છે. કયા વિસ્તારમાં આપતો હતો અને કેટલા સમયથી એક્ટિવ છે? એ કેટલા સમયથી એક્ટિવ છે અને એના કોણ કોણ ડીલર છે એ બાબતમાં તપાસ અત્યારે ચાલુ છે. કોઈ વિસ્તારમાં તો આપતું હશે ને, કઈ ચોક્કસ વિસ્તારને એ પહોંચાડતો હોય કે એવું કોઈ? અત્યાર સુધી એ આપણા શાહપુરમાંથી લાવ્યા હતા અને ઝોન 7માં જુદા જુદા જો વિસ્તાર છે એમાં પ્રાથમિક તપાસમાં એની માહિતી મળેલી છે.